સૌ પહેલા 1 ચમચી ઘી અને 2 ચમચી દૂધને ગરમ કરી લેશું. એક ઉભરો આવે ત્યારબાદ 500 ગ્રામ અડદના લોટમાં આ રીતે તેનો ધાબો દઈ દેશું. 10 મિનિટ સુધી લોટ ઢાંકીને રાખી દેશું. 10 મિનિટ બાદ લોટને આ રીતે ચાળી લેશું. હવે એક જાડા તળિયાવાળા વાસણમાં 500 ગ્રામ ઘી ગરમ કરી લેશું. તેમાં 500 ગ્રામ અડદનો લોટ ધાબો દીધેલો ઉમેરી અને શેકી લેશું. લોટ આ રીતનો બદામી કલરનો થઈ જાય ત્યાં સુધી શેકી લેવાનો. ત્યારબાદ 50 ગ્રામ ગુંદરને આ રીતે મિક્સરમાં દળી અને ઉમેરી દેશું. ત્યારબાદ કાજુ બદામનો ભૂકો ઉમેરી દેશું. બધી વસ્તુને આ રીતે મિક્સ કરી લેશું. બધું મિક્સ થઈ જાય ત્યારબાદ 500 ગ્રામ દળેલી ખાંડ ઉમેરી દેશું અને ઉપરથી 2 ચમચી ઘી એડ કરી અને અડદિયા પાકને એકદમ સરસ મિક્સ કરી લેશું. બધું એક સરખું મિક્સ થઈ જાય ત્યાં સુધી હલાવી લેશું અને ત્યારબાદ તેમાં 2 ચમચી જેટલો સૂંઠ પાવડર અને 1 ચમચી જેટલો જાયફળનો પાવડર ઉમેરી ફરી પાછું બધું મિક્સ કરી લેશું. ત્યારબાદ એક ત્રાસ અથવા થાળીમાં ઘી લગાવી અને તૈયાર કરેલો અડદિયા પાક ઉમેરી દેશું. ઉપરથી કાજુ બદામ ઉમેરી થોડીવાર ઠંડો થવા દેશું. ઠંડો થઈ જાય ત્યારબાદ આ રીતે પીસ કરી અને સર્વ કરી લેશું.